તમારો દંતાર એટલો બેહાડો, કોઈ પણ પાક હોય કે એટલો જ બેહાડવો જોઈએ જેટલું એ દટાઈ જાય. જ્યારે બાજુમાં આપણે ચા નાખેલા છે તો એ પડું બતાવી રહ્યું છે કે તમે આ રેકોર્ડ કરેલું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરશું. મિત્રો, અત્યારે મગફળી વાવેતર કરવા માટે આવી ગયા છે અને એ પણ ગિરનાર 4. જેમ કે મગફળીની અલગ અલગ રીત છે, અલગ અલગ જાત હોય છે, તો ક્યારે કેવી મગફળીનું વાવેતર કરવું જોઈએ અને કઈ બાબતથી કેવી એની સિસ્ટમ છે. જેમ કે ઘણા લોકો ઉગાવવામાં નિષ્ફળ જાય છે કે ભાઈ ઉગાવો બિયારણ નાખતા આવતો નથી. તેના કારણો મુખ્યત્વે કયા છે? આજે એના ઘણા બધા કારણો હોય છે. તમારે બિયારણ પૂરતું નાખો છતાં પણ ઉગાવો સરસ ન આવે, એના કેટલા બધા કારણો છે આજે વિડીયોમાં જોઈ. પ્લસ વાવેતરમાં અત્યારે અમે જીપીએસથી વાવી છે તો એનો આપણે શું ફાયદો મળવાનો છે કે જીપીએસની ટેકનોલોજી આપણે શું ઉપયોગી બને છે, તેમજ જીપીએસથી વાવેતર કરવાની શા મજા આવે છે. અને એમાં એક ખાસ એવી સિસ્ટમ છે કે એક તો વીઘા માપવાની, એટલે આપણે પરફેક્ટ વીઘાનું પણ ખબર પડે છે. એટલે એ વીઘા કઈ રીતે મપાય છે એ પણ આપણે ચાલુમાં વિડીયોમાં જોતા જશું. અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છે, જેમ કે આપણી ગામમાં અરજણભાઈ આહિરની ન્યા અને વાવેતર કરવા માટે એ લોકો ગિરનાર 4ને ઓણ પાસ કરી છે. તો આપણે એને પૂછી કે ભાઈ સરેરાશ ગિરનાર 4નું વાવેતર આ વર્ષે શું કે તમારું કહેવાનું? આ વર્ષે 50% જેવું. 50% ગિરનાર 4નું ખેડૂતો જાજુ એમ કે છે ગિરનાર 4. એનું શું મુખ્યત્વે કારણ એ છે કે જાજી જમીનમાં કે માફક આવે છે. આજે જ્યાં પણ વાવડ આપણે સંભળાના, તો તમને એવો શું અનુભવ થયો કે તૂટે ઓછી, મજૂરી ઓછી, મજૂરી ઓછી બે ઉતારો સારો, ઉતારો સારો રહે. જનરલી ઉતારો તો સારો છે, પણ આના એક બીજી એક ખાસિયત છે કે આ જમીન મીઠી થાય છે ખાવામાં મીઠી થાય, એટલે ભાવમાં પણ ઓછું આવે. પછી જે 32 નંબર માંડવી આવે છે, બીટી 32 પણ ખેડૂતો બહુ આવે છે, અને 28 નંબર બહુ આવે છે. ઘણી મગફળીમાં એવો એક મૂળ આવે છે જેમાં ધૂળ મુકતી જ નથી, કે તમે ખખેરો તો પણ ધૂળ પકડી રાખે છે. આમાં ઓછી આવે. આમાં હે ને આપણે ઝાડવાને ખખેરી ઉપાડવા ટાણે તો ધૂળ મૂકી દે છે. આમાં દોડવાથી પકડેલી ધૂળ હોય છે, મૂળથી નહીં. અને ઓમાં એટલી સંખ્યામાં મૂળ થાય છે કે જેથી ધૂળને પકડી રાખે છે, અને છેલ્લે તમારું 4-5 મણનું ઉત્પાદન તો તમારું ધૂળમાં વયું જાય છે. એટલે ખેડૂતોને મારી એક સલાહ છે કે વાવેતર હંમેશા એ રીતે કરો કે તમને છેલ્લે પણ મજૂરી ઓછી બેહે અને સરેરાશ ઉત્પાદન સારું રહે. હવે વાત કરીએ આપણે તો ભાઈ ઊંડા સીસરાની દાણા, તો ઘણા ખેડૂત મિત્રોને એવી કોમેન્ટ છે ને કોલ છે કે ભાઈ દાણા ખરેખર ઊંડા કેટલા નાખવા જોઈએ. હવે કોઈ પણ બિયારણ હોય, આજે તમને એક ઉદાહરણ સાથે વાત કરું. આપણે અરોડા ઉગે છે કે છે ને આ વર્ષના આગલે વર્ષે ઉગે છે, તો એનું કારણ શું? અરોડા ઉગે એનું આજે એ ડોડવો સડી જવો જોઈએ, વર્ષ દિવસ ભેજમાં રહીએ તો, પણ તોય નથી કાંઈ થતું, અને ફરી એ ઉપર આવે એટલે એ ઉગી જાય છે. અરોડા સ્વરૂપે આપણે એનું નામ આપીશું. હવે મિત્રો, એ વસ્તુ કેવી છે કે એના અમુક સેન્ટીમીટર કે અંતરમાં એ ઉપર આવી જાય ત્યારે એ બીજને ખબર પડે. કુદરતની આ પ્રકૃતિ કેવી સરસ મજાની છે. એક બહુ મહત્વની વાત છે કે એ બિયારણ જ્યારે ઉપર આવે અને એને ખબર પડી જાય કે આપણે આટલી જગ્યામાં છે, હવે આપણે ઉગી શકીએ એમ છીએ, તો જ એ દાણો કોટો ફોડશે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે તમે બિયારણ ઊંડું નાખવામાં ધ્યાન રાખો. તમારો દંતાર એટલો બેહાડો, કોઈ પણ પાક હોય કે એટલો જ બેહાડવો જોઈએ જેટલું એ દટાઈ જાય ને એટલે આપણું કામ રેડી. હવે આપણે અત્યારે દંતાર લઈને આવ્યા, આપણે અત્યારે ચેક કરશું હાવ સીસરો દંતાર છે કે ભાઈ દાણા દટાઈ જાય છે, તો કે હા દટાઈ ગયા, તો આપણે એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. જો દટાઈ નહીં તો આપણે સહેજ એને ઊંડું નાખશું. હવે કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે વાવણીનું વાવતા હોય વરસાદ પછી, તો ઘણા ખેડૂત મિત્રો ઊંડું નાખે ત્યારે જમીન વાહકતી હોય છે, એટલા માટે ઊંડું નાખવું પડે છે. અને જ્યારે આપણે એમાં વાવેતર કરીને તો એમાં શું થાય કે એ દાંતો પોલો રહે છે. આ આપણે પારાવારીને વાવેતર કરી છે 4 આયરુનું, તો એમાં માથે પિયત આપશું એટલે જમીન પેક થઈ જાય, એટલે બિયારણને ઉગવામાં કેવરાવે. એટલે બિયારણ બહુ ઊંડું નાખવાનું નથી. એટલે તમે કેટલું ઊંડું પડે છે અને દંતાર કઈ રીતે ફિટ કરવો તે પણ એક મહત્વનું છે. તો અમારો દંતાર તમે જુઓ કે 4 આયરું અમે 18ની જારીએ છે. હવે આમાં ઘણી બધી સિસ્ટમ છે. હવે ઘણા લોકો ખાલી ફારવા રાખી અને આ ગુલિયું રાખી દે છે, તો અહીંયા ધૂળ આવી જાય, ઢેફું આવી જાય, તો દાણો તરીને ઉપર આવી જાય છે. જેમ કે આ પતરા બે બાજુ હોય એટલે ધૂળ ત્યાં સુધીને એને રોકી શકે, બિયારણ પડી જાય પછી ધૂળ એમાં આવે. એટલે આપણે ઊંડું ન નાખવું પડે. બોલો, તમારે દંતાર ખોટો ઊંડો નાખવો છતાં પણ તમારું બિયારણ બહાર દેખાય. આ દંતારમાં શું થાય કે એક જ ધારું હાલ્યું જાય. બીજા નંબરમાં
કે ઊંડું ન નાખો ને છતાં પણ દાણા દટાઈ જાય, એટલે આપણા દાણા શીશડા રહીએ અને ઉગાવો સરસ આવે છે. ખેડૂત મિત્રો, ખાલી બિયારણનું સેટિંગ કરવાથી વાવેતર સારું નથી થતું. આના ઘણા બધા પ્રશ્નો હોય છે અને ખેતી એવી વસ્તુ છે કે તમે જેટલું જાણો ને એટલું ઓછું છે. વિડીયોના મારફતથી પણ જાણો. અને કહેવાનો અર્થ છે કે આપણે 4 દાંડવે વાવેતર કરીશી તો 4 દાંડવે આમાં 1 2 4 હાથી પણ હાલશે, એટલે હાથી હાલે તો પણ એક સારી વાત છે. 7 આયરુથી પણ વાવેતર અમુક વસ્તુનું કરી શકો, જેમ કે. અને હવે એક વસ્તુ કહી દઉં, અમે અત્યારે 2 મણ સુધી બિયારણ નાખવા જઈ રહ્યા છીએ. હવે ઘાટા પારવાની વાત કરી જ્યારે, તો ઘણા ખેડૂત મિત્રો કે અત્યારે મગફળીના બિયારણ વધારે ભાવ હોય અને એને વીઘા જાજા વાવવા હોય તો એ થોડોક સંકોચાતા હોય કે ભાઈ આપણે બહુ બિયારણ નથી વાપરવું, માપે નાખશું તો કમ્પ્લીટ થઈ જાય. એટલે કહેવાનો અર્થ એ છે કે અત્યારે તમારે જેટલું બિયારણ ઘાટવું હશે, એકબીજા છોડ વધારે હશે તો એની એકબીજાના ટેકે એ નીકળી શકશે. એને વધુ વરસાદ થાય ને તો પણ એને ક્ષમતા મળે, એક તાકાત મળે, બાજુના છોડની એક તાકાત મળે કે એ નીકળી શકે. અને નોખા છોડવા ઉગે ને એટલે શું થાય, એને તાકાત ન મળે, એ એકલો થઈ જાય છે છોડ, જેથી કરીને એમાં ફૂગ પણ લાગુ પડે છે અને બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે હંમેશા જેટલી પણ હાયરું કરો, 4 કર્યો તો ભલે, 7 કરો તો ભલે, એ ઘાટી જ હોવી જોઈએ, એ ખાસ નક્કી રાખવાનું છે. હવે આપણે GPS થી વાવેતર કરીશી, કેટલું સરસ મજાનું વાવેતર થાય છે અને એ આપણે જોઈ. મિત્રો, આપણે અત્યારે ડબલિયા રોટરનો ઉપયોગ કર્યો છે, જેમ કે ઘાટા દાણા નાખવા માટે આ રોટર બહુ જરૂરી બને છે, કેમ કે અને એક આયરે હાયર થાય છે, ઓલા ઢગલા પણ ન થાય અને ડબલિયા નોખો દાણો પડે, એટલે ડબલિયા રોટર આમાં સરસ મજાનું કામ આપે છે. અને હાઈ સ્પીડમાં આપણે આ વાવેતર કરવા જઈ રહ્યા છીએ, એટલે કારણ કે 4 આયરું છે તો આપણે હાઈ સ્પીડમાં આને ફેરવવા પડશે, અને જો 7 આયરું હોય તો લો સ્પીડમાં ફેરવવાના હોય છે. આ ધ્યાન રાખવાનું છે. હવે 2 મણ દાણામાં આપણે વહેણી ભરી લીધી છે અને થોડાક વધ્યા છે, જેમ કે 2 મણ દાણા પૂરેપૂરા સમય એમ નથી, બસ ભલે રહ્યા એટલા રાખી દો. હવે આપણે વીઘે નાખવા છે. હવે આમાં તમને માપનું કહી દઉં તો આપણે જે GPS થી કામ કરવા માંગી છીએ તો આમાં હેક્ટરમાં બતાવે છે, બરાબર છે. તો આમાં 16.1 વીઘો થાય. અહીંયા જ્યારે હેક્ટર બતાવવામાં આવે છે, ભાઈ દેખાડો દેવ નજીકથી, તો મિત્રો આ છે ને હેક્ટરમાં બતાવવામાં આવે છે. તો અહીંયા જ આપણે 16 થયા ને ત્યારે 1 વીઘો થાય છે, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણે આમાં સેન્ટીમીટરમાં માપ નાખેલું છે, જેમ કે હાવ ઈજી છે. અને આ સેવરકેનની કીટ બહુ સારી છે. આપણે આજે 24 કલાક આનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો 173 સેન્ટીમીટર દાઢા ટુ દાઢા, એટલે કે આપણી નિકિયાનો માપ છે, ત્યારે 24 સેન્ટીમીટર આપણે દૂર રાખવું છે. બસ એ માપ નાખી દેવાનો છે. ખાલી ઓવરવ્યુમાંથી કાંઈ કોઈ ડ્રાઈવરને તકલીફ નથી. અને જે સિગ્નલ અહીંયા મળી ગયું છે, જે બેઝ સ્ટેશન આપણે ઘરે જ રાખી દીધું છે, જેમ કે 3-4 કિલોમીટર લગન એને સાથે લઈ જવું પડતું નથી આ ખાસ. અને હવે આપણે આને રેકોર્ડ કરી લેવું. જ્યારે બાજુમાં આપણે ચા નાખેલા છે તો એ પડું બતાવી રહ્યું છે કે તમે આ રેકોર્ડ કરેલું છે. તો આ બાજુનું પડું છે ને હવે આપણે ત્યાંથી અડધા ચા નાખ્યા ને હવે અડધું વાવેતર કરશું તો ત્યાંથી એ પણ બતાવી દેશે ને આ રેકોર્ડ કરી લેશું અને કેટલા વીઘા થાય તે પણ આપણે જોઈ. અત્યારે આપણે વાવેતરમાં જે માપ કાઢ્યો તો કે 3 ક્યારે વીઘો થયો છે અને આપણે 16 પોઈન્ટ થઈ ગયા છે. તમે બતાવો હેક્ટરમાં. આપણે વીઘો થઈ ગયો છે 3 ક્યારે, જેમ કે ચાલુ કરવામાં સેજ મોડું રાખ્યું હતું એટલે કમ્પ્લીટ વીઘો થઈ ગયો. બિયારણ બરાબર ગયું છે અને બિયારણ હાવ સીસરું પડે છે. આપણે ચાલુમાં લાઈવમાં જોઈ. તો ખેડૂત મિત્રો, આપણે કઈ રીતે વાવેતર થાય છે તે આપણે જોઈ રહ્યા છીએ. હવે વાવેતર વસ્તુ ખાસ મહત્વપૂર્ણ છે ખેડૂતો માટે, કારણ કે ઘણા લોકો ભૂલ પણ ઘણી બધી કરતા હોય છે. હવે વાવેતરની એક દંતાર વિશે આપણે થોડીક વાત કરી દઈએ કે દંતાર કઈ રીતે હોવો જોઈએ. એ પણ તમે જુઓ કે આપણે હાયર પડખે પણ આપણે જગ્યા રાખી છે અહીંયા, કારણ કે ઘણા લોકો એવું કરે છે કે જેમ આપણે ઘઉં વાવતા હોય એ રીતે જગ્યા અહીંયા છોડતા નથી. જગ્યા ના છોડો એટલે જે આપણે દંતારનો દાંતો છે ત્યાં પડખે પારી આવી જાય, પારો આવી જાય તો એને ત્યાં ભેજ પણ ઓછો પિયતમાં મળે અને એ ધૂળ એની ઉપર હાયર ઉપર પડ્યા રાખે, પારો જેમ ફોરાયા રાખે એમ, એટલે એ હારને નુકસાની થશે. એ ધ્યાન રાખજો. હાર પડખે થોડીક જગ્યા હોવી જરૂરી છે અને આ પારા પણ બહુ સરસ મજાનું કામ કરે છે. તો મિત્રો, આપણે જે આ દંતારની વાત કરી તો જે હાયરની બાજુમાં જગ્યા રાખવી જરૂરી છે. 18 ઇંચની જે આપણે જારીમાં અત્યારે વાવેતર કરી તો એનીથી થોડોક દૂર રહેવો જોઈએ પારો, એટલે હાયરને જગ્યા મળી જાય, એટલે પારો ફોરાય તો હાયર ઉપર ધૂળ ના આવે અને ભેજ પણ પિયત આપી તો એ હાયરને પૂરેપૂરું મળી રહે છે. અને 7 દાંતાથી પણ આપણે વાવેતર 37 નંબર આ તે છે વાવેતર કરી શકીએ અને ઘાટું વાવેતર કરવાનું છે. અને દંતારના તમે જે આ બમ્ફર એટલે કે નીક્યું બંને છેડા પરફેક્ટ હોવા જોઈએ. દંતાર મેં તમને કોઈ પણ પાકનું બિયારણ તમે ચોમાસે વાવો
તો એટલું જ ઊંડું નાખવાનું જેટલું કે એ અંજાઈ જાય, દાણો દેખાય નહીં. ત્યારબાદ આપણે મેં વાત કરી એમ આગળ કે વાવણીનું વાવવાનું જ્યારે થાય અને પાછળ વરસાદની ઉવાળ ન હોય અને ભેજમાં દાંતો જવો જોઈએ એટલે એ વાહટે નહીં, એટલા માટે થોડુંક ઊંડું નાખવાનું. અને ફરી ઉપર રપટ ન ફરે ને એટલે ઊંડું હશે તો પણ એ દાણા નીકળી જશે. બરાબર છે. તો આ રીતે આપણું મગફળીનું વાવેતર હાલે છે અને આ રીતે મગફળીનું વાવેતર કરવું જોઈએ. આપણે મગફળીના વધુ ઉત્પાદન માટે આગળની માવજતું તમે જે અત્યારે પટ વાપરો છો તો તમારે પટ આપીને મુંડાનો ફૂગનો બંને પટ આપવા ખાસ જરૂરી બને છે. જે લોકો અત્યારે ઘણા પટ નથી મારતા તો એને ખાસ નમ્ર વિનંતી કે પટ મારવાથી ઉગાવો પણ સરસ આવશે, ફૂગ નહીં આવે અને વૃદ્ધિવાળી માંડવી દેખાશે. અને આગળ આપણે મગફળીનું ઉત્પાદન સારું લેવા માટે ઓછા ખર્ચમાં એના વિડીયા ખાસ કરીને બનાવશું. તમને ઘણું બધું રાહત થાય, વજનવાળી મગફળી થાય, પીળી નહીં થાય. તો એના માટે આપણે વિડીયો બનાવતા રહેશું. અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.